નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 અને એમાં ટોપિક નંબર 5.8 લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. અર્ધપ્રવિધીય જો સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન એટલે કેટલીક ટેકનિકલ ટર્મ આપણે આજે વનસ્પતિની બાહ્યાકાર રચનાનો આપણે અભ્યાસ કર્યો, બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો, તેની પર્ટિક્યુલર જે ટર્મિનોલોજી છે. હવે એ તો બરોબર, પણ એને વર્ણન કરીએ તો ઘણું લાંબુ થાય છે. તો આ વર્ણનને કેટલાક સંજ્ઞાઓ અથવા તો એવા ટેકનિકલ ટર્મ દ્વારા સમજવાની વાત છે. એટલે એનું વર્ણન છે એ શોર્ટમાં કરવું હોય અને કેટલીક સંજ્ઞાઓ દ્વારા અને કેટલીક એવી રીતે એની રચનાઓને આધારે આપણે વર્ણન ટૂંકમાં કરી શકીએ એવી કેટલીક બાબતોની વાત કરીએ છીએ. તો એટલે વાત કરી છે અર્ધપ્રવિધીય વર્ણન. સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોને ઉપયોગ કરવામાં આવે. ઘણી બધી બાહ્યાકાર લક્ષણ. તમારે વનસ્પતિનું વર્ણન કરવું છે, હાવ સિમ્પલ વાત છે. તમે ખાલી એમનેમ જ વાત કરતા હોય કે ભાઈ આંબો તો એક આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ છે, તો એના લક્ષણો તો કે એના પર્ણ આ પ્રકારના હોય છે, એમાં પ્રકાંડ આવું હોય છે, ફળ આ હોય છે, મૂળ આ હોય છે, આ આવી રચના છે. પણ એ કેવી રીતે, અને એ બધું વર્ણન કરવા બેસો તો ઘણું લાંબુ થાય. તો આ વર્ણનને આખું ખાલી માત્ર તમે એક પુષ્પની વાત કરો તો તમે સમજી લ્યો એના વજ્રચક્રની વાત કરવાની, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, એનું બીજાશય કેવું છે, પુષ્પદંડ છે, સદંડી છે, અદંડી છે. પર્ણની વાત કરો તો પર્ણના દરેક ભાગો, કેટલું બધું વર્ણન થાય. ખાલી એક વનસ્પતિના એક ભાગની વાત કરીએ તો પેજ ભરાય. તો આ વર્ણન બહુ ટૂંકમાં કરવું છે અને આવી આખી વનસ્પતિના સમૂહનું વર્ણન ટૂંકમાં કરવું છે. તો એના માટેની કેટલીક વ્યવસ્થાઓ માટે આ બાબત વિચારી છે. તો બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ તો ઘણા બધા લક્ષણો, એમાં વિવિધ પ્રકારના લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે. તો વર્ણન સંક્ષિપ્તમાં અને સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં હોય તથા ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ અથવા પ્રસ્તુત થવું જોઈએ. કોઈ પણ વનસ્પતિનું વર્ણન તમારે કરવું છે તો એ ટૂંકમાં, સરળ એટલે ઝડપથી સમજાય એવું, અને વૈજ્ઞાનિક ભાષામાં. જો બધાય પોતપોતાની ભાષામાં આ કંઈ ખબર જ ન પડે. હવે તમે સમજો, આપણે આંબાનું વૃક્ષ કહીએ છીએ તો ક્યાંક હિન્દીમાં એને આમ વૃક્ષ કહેતા હોય છે, ભૂરિયા એને મેંગો ટ્રી કહે છે. બધા અલગ અલગ વાતો કરે છે. એટલે અહીંયા બધા માટે કોમન ટર્મ જે બહુ જરૂરી છે. એટલે વૈજ્ઞાનિક ભાષાની વાત કરી છે. વર્ણન સંક્ષિપ્તમાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં, એક સિક્વન્સમાં હોય એ વધારે યોગ્ય છે. અને વનસ્પતિના શરૂઆતમાં વર્ણનમાં તેમની પ્રકૃતિ, મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણોની વાત કરવામાં આવે છે. એની પ્રકૃતિ એટલે ઘણા બધા એના બીજા, હવે તમે સમજો કેવા પ્રકારની, કયા વિસ્તારમાં થાય છે, કેવા પ્રકારની વનસ્પતિ છે, એની પ્રકૃતિ વિશેની વાત કરવાની. પછી એના મૂળના લક્ષણો, પ્રકાંડના લક્ષણો, પર્ણના લક્ષણો વગેરે જેવા આવા લક્ષણોની વાત કરવાની હોય છે. અને આ લક્ષણો પછી પુષ્પીય લક્ષણો, પુષ્પ વિન્યાસ, પુષ્પીય ભાગોનું વર્ણન કરવામાં આવે છે. એટલે પહેલાં એ ક્યાં ક્યાં કેવા પ્રદેશમાં જોવા મળે, કેવા પ્રકૃતિ, એ પ્રકૃતિની દ્રષ્ટિએ એ શુષ્કોદ્ભિદ છે, મરુદભિદ છે, એટલે કયા વિસ્તારમાં જોવા મળે છે. પછી શેની વાત કરશો તો કે એના મૂળ, પ્રકાંડ, પર્ણની લાક્ષણિકતાઓ, સામાન્ય લક્ષણો શું છે. ત્યાર પછી પુષ્પીય લક્ષણોની વાત કરવામાં આવે, એટલે જેમાં પુષ્પ વિન્યાસ, પુષ્પીય ભાગો વગેરે જેવા ભાગોની આપણે વાત કરશું. એટલે આ ક્રમની અંદર વર્ણન કરવાનું. એટલે વનસ્પતિની અંદર જ્યારે વર્ણન કરવાનું હોય ત્યારે આ ચોક્કસ ક્રમમાં વર્ણન. હા, ક્રમ ચોક્કસ છે, પણ ભાષા વૈજ્ઞાનિક રાખવી, ટૂંકમાં વર્ણન કરવું અને સરળ રીતે કરવું, જેથી કરીને સરળતાથી આખે સંપૂર્ણ વાતને આપણે સમજી શકીએ. વનસ્પતિમાં વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી, જોજો, વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર, એક ફ્લોરલ ડાયાગ્રામ, એક પુષ્પાકૃતિ, એક સ્કેમેટિક ડાયાગ્રામ એવી પુષ્પની દોર્યું, તમે પુષ્પના દરેક ભાગોની ગોઠવણ કેવી રીતે છે એ તમને સીધી ખબર પડી જાય. એટલે પુષ્પચિત્ર એટલે કે પુષ્પાકૃતિ, આકૃતિ, રેખાંકિત, એટલે કલરફુલ ફોટોગ્રાફની વાત નથી, અહીંયા રેખાકૃતિ છે, પુષ્પાકૃતિ. અને પુષ્પસૂત્ર, પુષ્પસૂત્ર એટલે આખું સંજ્ઞાઓમાં આખા પુષ્પનું વર્ણન થઈ જાય. જે એક પેજ ભરાતું હોય એ અડધી લીટીમાં તમે લખી શકો સંજ્ઞાઓ દ્વારા. તો આ ફ્લોરલ ફોર્મ્યુલા વગેરે પણ રજૂ કરવામાં આવે છે, પ્રસ્તુત કરવામાં આવે છે. એટલે આ વર્ણન. તો હવે આની સાથે સાથે પુષ્પસૂત્રની માટે કઈ કઈ સંજ્ઞાઓ અને કેવી રીતે વપરાય છે, પુષ્પાકૃતિ માટે કેવી રચનાઓ દોરવામાં આવે છે, એની આપણે વાત કરવી છે.
પુષ્પસૂત્રની અંદર જોજો દરેક છે એને પોતાના ટર્મ અથવા તો પોતાની એક સંજ્ઞાઓ રજૂ કરી છે. હવે પુષ્પસૂત્રની અંદર નિપત્ર છે તો એને કેવી રીતે લખવામાં આવે છે? નિપત્ર. નિપત્રને BR દ્વારા દર્શાવવામાં આવે. BR. જો નિપત્ર ન હોય, અનિપત્રી હોય તો EBR દર્શાવવામાં આવે. EBR. અને જો નિપત્રિકાઓ હોય તો એને BRL. આ અનિપત્રી માટે છે. અને નિપત્રિકાઓ BRL. વજ્રચક્ર. વજ્રચક્રને સંજ્ઞા કે થી દર્શાવવામાં આવે છે, કે વડે. હવે જો વજ્રપત્ર, હવે વજ્રપત્ર 5 છે અને મુક્ત છે તો આમ લખાય. વજ્રપત્ર 5 અને મુક્ત. જે આંકડો છે એની ફરતે કાઉન્સ કરવામાં આવતો નથી. પણ જો વજ્રપત્ર 5 અને યુક્ત હોય તો એને આ સંજ્ઞાથી દર્શાવવામાં આવે. 5 યુક્ત છે. આવી રીતે લખેલું હોય તો તમે એવું વાંચવાનું કે વજ્રપત્ર, વજ્રચક્રમાં વજ્રપત્ર 5 અને યુક્ત, અથવા તો વજ્રચક્રમાં ઘટકો 5 યુક્ત છે. દલચક્ર, એને કોરોલા ઉપરથી C થી દર્શાવવામાં આવે. એમાં પણ જો દલચક્રની અંદર દલપત્રો 5 છે અને 5 મુક્ત છે, જોડાયેલા નથી, તો 5 મુક્ત, અને જો 5 જોડાયેલા હોય તો 5 યુક્ત. પરિપુષ્પ ચક્ર. પેરિયાંથ. પેરિયાંથ ઉપરથી પરિપુષ્પને P થી દર્શાવવામાં આવે. એમાં પણ એવી જ રીતે જો યુક્ત હોય તો અને મુક્ત હોય તો, મુક્ત હોય તો એમનેમ કાઉન્સ કરવાનો નહીં, અને જો 5 અને યુક્ત હોય તો કાઉન્સ કરવાનો. ત્યાર પછી પુકેસર ચક્ર. પુકેસર ચક્ર માટે એન્ડ્રોસિયમ. એન્ડ્રોસિયમ ઉપરથી A આવશે. હવે પુકેસર, માનો કે પુકેસર 10 છે અને 10 મુક્ત છે તો 10, પણ પુકેસર દ્વિગુચ્છી છે. એટલે તમે સમજો વાલ વટાણાની અંદર દ્વિગુચ્છી છે, એમાં એક સમૂહ 9 નો છે એ યુક્ત છે અને એક મુક્ત, તો આમ દ્વિગુચ્છી 9+1. એન્ડ્રોસિયમમાં ઘટક 10. સ્ત્રીકેસર. સ્ત્રીકેસર ચક્ર છે એને G થી દર્શાવવામાં આવે, અને સ્ત્રીકેસરની સંખ્યાને આધારે આંકડો લખી શકાય. હવે સ્ત્રીકેસરની અંદર જો બીજાશય, સ્ત્રીકેસરનું બીજાશય ઉચ્ચસ્થ છે, એટલે કે અધોજાયી પુષ્પ છે, બીજાશય ઉચ્ચસ્થ, તો નીચે લીટી કરવાની, G ઉપર અંડરલાઈન કરવાની. અને બીજાશય અધસ્થ છે, એટલે કે ઉપરીજાયી પુષ્પ છે, અને બીજાશય છે અધસ્થ છે, તો ઉપર લીટી કરવાની. અરે ઘણી વખત પરિજાયી પુષ્પ છે, અર્ધ અધસ્થ, બીજાશય આપણને ટેક્સ્ટમાં નથી આપ્યું, પણ બીજાશય અર્ધ અધસ્થ હોય તો વચ્ચે લીટી કરવાની. સમજાય વાત? એટલે કહેવાનો મતલબ આ પ્રકારે પુષ્પસૂત્રની અંદર આ ઘટકો છે. આ સિવાયના કેટલાક ઘટકોની આપણે વાત કરીએ. હવે પુષ્પ નર છે કે માદા? નર પુષ્પ હોય તો આ સંજ્ઞાથી એને દર્શાવવામાં આવે. જુઓ, એક રાઉન્ડ કરી, સર્કલ કરી અને એની ઉપર આમ એરો જેવું કરી નાખવાનું, નર પુષ્પ. અને જો માદા પુષ્પ હોય તો એને આ રીતે દર્શાવવામાં આવે, સર્કલ રાઉન્ડ કરી અને નીચે પ્લસ જેવી નિશાની કરી નાખવાની. આ માદા પુષ્પ છે. એટલે માદા પુષ્પ અને નર પુષ્પ માટેની સંજ્ઞાઓ છે. આ માદા પુષ્પની સંજ્ઞા છે. ત્યાર પછી ઉભયલિંગી પુષ્પ હોય તો, ઉભયલિંગી પુષ્પ માટે આ બે ભેગું રાખવાનું. આ થઈ નરની નિશાની અને નીચે માદાની, એટલે ઉભયલિંગી, દ્વિલિંગી, નર અને માદા. એટલે પુકેસર અને સ્ત્રીકેસર બે ધરાવતા હોય તો આવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ અથવા દ્વિલિંગી પુષ્પ કહેવાય. નિયમિત પુષ્પ છે. અરે નિયમિત પુષ્પ યાદ કરવું પડે, વ્યાખ્યા યાદ કરો જરા. જો મને યાદ અતીતની આવી જાય તો આ આવડી જાય. નિયમિત પુષ્પ, જે પુષ્પના મધ્ય લંબ અક્ષે કોઈ પણ સમતલ પસાર કરવામાં આવે, કોઈ પણ સમતલ પસાર કરો અને બે સરખા ભાગમાં પુષ્પ વિભાજિત થાય તો એ નિયમિત પુષ્પ છે. અને એટલે નિયમિત પુષ્પ માટેની સંજ્ઞા, નિયમિત પુષ્પ માટેની સંજ્ઞા તમે આવી રીતે લઈ શકશો. આ પુષ્પનો ભાગ કોઈ પણ સમતલ પસાર કરો મધ્ય લંબ ધરીએથી, બે સરખા ભાગમાં વિભાજિત થાય તો એને નિયમિત પુષ્પ કહેવાય. અનિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ કાં તો એક જ સમતલ પસાર કરતા બે સરખા ભાગમાં વિભાજિત થાય, કાં આવી રીતે દર્શાવવાનું, અને કાં કોઈ પણ રીતે પસાર કરો સરખા ભાગમાં ન થાય તો પર્સન્ટેજની સંજ્ઞા દર્શાવવાની. આમ
આ અનિયમિત પુષ્પ છે. હવે આવી બધી સંજ્ઞાઓ આ પુષ્પની પ્રકૃતિ માટે, પુષ્પની જે પુષ્પાકૃતિ માટે આવી સંજ્ઞાઓ વપરાય છે. અને કૌંસની અંદર આપણે કીધું કે સંખ્યા છે એ જોડાણ સૂચવે છે, જ્યારે પુષ્પીય ભાગો. હવે આમાં સંજ્ઞા ઉપર ક્યાંય લીટી દોરેલી હોય તો એની સંલગ્નતા દર્શાવે છે, અથવા તો સંલગ્નતા અને અભિલગ્નતાની વાત કરેલી છે. સંલગ્નતા વાતને સમજજો. જો અહીંયા હવે હું તમને એવું કહું કે પુકેસર એ દલચક્ર સાથે જોડાયેલા છે, જો આવી રીતે હોય, દલપત્રો 5 અને પુકેસર 5 બે મુક્ત છે, અને આ અભિલગ્ન છે. આ બે ચક્રીય ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે. આવી રીતે ઉપર લીટી કરેલી હોય તો આનો મતલબ એવો થયો કે પુકેસર દલ લગ્ન છે, એટલે કે આ પુકેસર છે દલપત્ર સાથે જોડાયેલા. તમને યાદ છે મેં વાત કરેલી, પુકેસરના તંતુ દલપત્ર સાથે જોડાયેલા હોય તો દલ લગ્ન પુકેસર, પરિપુષ્પ સાથે જોડાયેલા હોય તો પરિપુષ્પ લગ્ન પુકેસર અથવા પરિલગ્ન પુકેસર. યાદ કરો તો આ એ વસ્તુ છે. એટલે જો ઉપર લીટી દોરેલી હોય આવી રીતે તો એની અભિલગ્નતા દર્શાવે છે, સંલગ્નતા અથવા અભિલગ્નતા. એટલે જ્યારે પુષ્પીય ચક્રનું એક ઘટક બીજા ઘટક સાથે જોડાયેલું હોય તો એને અભિલગ્નતા કહેવાય, અને અંદરો અંદર જોડાયેલા હોય તો એ સંલગ્નતા છે. તો અભિલગ્નતા દર્શાવે છે. ખ્યાલ આવ્યો? આ દલચક્ર દલપત્ર પુકેસરના તંતુ સાથે જોડાયેલ છે, એટલે પુકેસર કેવું છે? દલ લગ્ન છે. તો આ બધી સંજ્ઞાઓ દ્વારા આપણે પુષ્પ સૂત્રની અંદર આ સંજ્ઞાઓનો ઉપયોગ કરશું. યાદ રહીએ, આ નર માટેની સંજ્ઞા છે, આ માદા માટેની છે. ઉભયલિંગી હોય તો બે હોય. નિયમિત પુષ્પ છે તો રાઉન્ડ કરીને ચોકડી, એટલે કોઈ પણ સમતલ પસાર કરતા બે સરખા. અનિયમિત હોય એટલે બે પ્રકાર હોય. અનિયમિતને યાદ કરો, સમદ્વિપાર્શ્વસ્થ અથવા અસમમિતીય. કોઈ એક જ સમતલ પસાર કરતા બે સરખા ભાગ તો એ અનિયમિત છે, એટલે એક જ સમતલથી બે સરખા ભાગ. અને અસમિતીય, ગમે એમ કાપો સરખા ભાગ થાય જ નહીં. તો આવી સંજ્ઞાઓ દ્વારા આપણે આ પુષ્પ સૂત્રની અંદર વાપરશું અને એનો ઉપયોગ કરશું. જોજો આ પુષ્પ સૂત્રની અંદર હવે હું તમને એમ કહું કે તમને એક પુષ્પ એવું ખાલી એક માત્ર સમજવા માટે તમારે લખવાનું છે. એક પુષ્પ છે જેની અંદર આ પુષ્પ ઉભયલિંગી છે, નિયમિત છે, અનિપત્રી પુષ્પ છે. પુષ્પ અનિપત્રી, નિયમિત, ઉભયલિંગી, દલપત્ર 5 મુક્ત, વજ્રપત્ર 5 યુક્ત, સ્ત્રી કેસર 1 અને બીજાશય છે એ ઉચ્ચસ્થ છે. આટલું વર્ણન તમારે કરવાનું છે. તો તમે શું કરશો? જોજો, મેં એવું કીધું કે પુષ્પ છે એ પુષ્પ અનિપત્રી છે. હવે પુષ્પ અનિપત્રી છે તો તમે એની સંજ્ઞા શું લખશો? EBR. નિયમિત છે, ઉભયલિંગી છે, અને જેમાં વજ્રપત્ર 5 છે યુક્ત છે, દલપત્ર 5 છે મુક્ત છે, પુકેસરની સંખ્યા 5 છે, સ્ત્રી કેસર 2 છે યુક્ત, અને બીજાશય ઉચ્ચસ્થ છે. બીજાશય ઉચ્ચસ્થ છે તો હું આમ લીટી દોરીશ. તો આ પુષ્પ સૂત્રમાં પુષ્પની આટલી વાત તમે કરી શકશો. અનિપત્રી પુષ્પ, પુષ્પ નિયમિત, ઉભયલિંગી, વજ્રપત્ર 5 યુક્ત, દલપત્ર 5 મુક્ત, પુકેસર 5 મુક્ત, સ્ત્રી કેસર 2 યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ. આવી રીતે લખી શકાય. આ પુષ્પ સૂત્રની સંજ્ઞાઓની વાત કરીએ આપણે. પુષ્પાકૃતિની થોડી વાત કરીએ આપણે. જો પુષ્પાકૃતિ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણ, પુષ્પના વિવિધ ભાગોની સંખ્યા, ગોઠવણ અને તેઓ એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે. હવે આ એકબીજા સાથેના સંબંધ, ગોઠવણની વાત કરી છે આ પુષ્પાકૃતિ. હવે તમે જુઓ, એના દરેક ભાગો, એના ઘટકોની ગોઠવણ તમારી સામે રજૂ કરી છે. હવે પુષ્પની સાપેક્ષ માતૃ અક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર ટોચના ભાગે ટપકા સ્વરૂપે રજૂ થાય. પહેલાં તો એ વાત આપણે સમજીએ. આપણને એમ કીધું કે પુષ્પાકૃતિમાં પુષ્પના વિવિધ ભાગોની ગોઠવણ. અરે યાર, આ ભાગો ક્યાં ક્યાં છે એ તમારે સમજવા પડશે. અરે બહારની તરફ દેખાતા જે ભાગ છે, ઘટકો આમ દર્શાવ્યા છે, એ શું છે? આ વજ્રચક્રના ભાગો છે, એટલે વજ્રપત્ર છે. અંદર જે ભાગ આવા દર્શાવ્યા એ દલચક્ર છે. અહીંયા દર્શાવેલા પુકેસર છે, અને સૌથી મધ્યમાં સ્ત્રી કેસર ચક્રનું બીજાશય છે. માતૃઅક્ષ કોને કહેશો?
હવે માતૃ અક્ષ, જો હું પુષ્પ આમ સામાન્ય રીતે આ પ્રકાંડ છે અને પ્રકાંડની અગ્રકલિકામાંથી પુષ્પ સર્જણ તો માતૃ અક્ષ નહીં, પણ અહીંયા પર્ણ છે તમે સમજો, અને આ કક્ષ કલિકા છે, કક્ષ કલિકામાંથી પુષ્પ સર્જાય છે. અહીંયા પુષ્પ, આ પુષ્પ છે અને અહીંયા એની પશ્ચ તરફ એક, જો પુષ્પની આ અગ્રભાગ કહેવાય, આ અગ્ર સાઈડ કહેવાય અને આ પશ્ચ કહેવાય. તો પુષ્પની પશ્ચ ભાગે તમે અહીંથી જોવો છો એટલે પુષ્પનો અગ્ર ભાગ થયો અને આ પશ્ચ ભાગ થયો, તો પુષ્પનો પશ્ચ ભાગ ત્યાં મુખ્ય અક્ષ આવેલો હોય તો એ માતૃ અક્ષ. જો આવી રીતે એટલે કે પુષ્પ કક્ષ કલિકામાંથી ખીલેલું છે, કક્ષ કલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થયું છે, તો આ માતૃ અક્ષની નિશાની જે ટપકા સ્વરૂપે રજૂ કરીશું. સમજાણું? એટલે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ એટલે ક્યાં એની કયા ભાગમાં છે માતૃ અક્ષ એ પ્રકારે રજૂ કરવા માટે આ ટપકું દર્શાવવામાં આવે. એટલે આવી રીતે પુષ્પ ખીલેલું, એટલે માનો કે પુષ્પ વિન્યાસ આવો કલગી પ્રકારનો છે, અહીંયાથી દરેક જગ્યાએ પુષ્પ ખીલેલું હોય તો આ પુષ્પમાં તમને આવું ટપકું જોવા મળશે, અપરિમિત પ્રકારનું હશે. સમજાય વસ્તુ? અને સૌથી ટોચની અગ્રકલિકાવાળું પુષ્પ હોય તો માતૃ અક્ષને દર્શાવી શકાશે નહીં. બહારની તરફ આ વજ્રચક્ર છે, પછી દલચક્ર છે, પછી પુકેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર આવી રીતે દોરવામાં આવે. સૌથી અંદરની તરફ સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય અને બીજાશયનો આડો છેદમાં કેવી રચના દેખાય છે તે. હવે જુઓ અહીંયા કુલ પુકેસરની સંખ્યા 6, દલપત્ર 4, વજ્રપત્ર 4. પણ વજ્રપત્રની ગોઠવણ તમે જુઓ, 2 આખા અંદર અને 2 બહાર. કેવા પ્રકારનો કલિકાંતર વિન્યાસ થયો યાર! અરે વજ્ર ચક્રનો કલિકા 2 અંદર અને 2 આખા બહાર, આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. અને દલપત્રની અંદર કલિકાંતર વિન્યાસ જો ધારાસ્પર્શી જેવો દેખાય છે. સમજાય છે આ વસ્તુ? તો આ પ્રકારે કલિકાંતર વિન્યાસ તમને જોવા મળે, અથવા તો એ ખબર પડે દરેક ઘટક આવી રીતે દોરી શકાય. એટલે પુષ્પાકૃતિ છે, પુષ્પાકૃતિમાં સૌથી બહાર શું દોરશું તમે? વજ્રચક્ર, પછી દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, આવી રીતે એક સ્કેમેટિક આવી રીતે પુષ્પાકૃતિને આખો પુષ્પની રજૂઆત આમાં આવી ગઈ. હવે પુષ્પાકૃતિની અંદર તમે અંદરના ભાગોની સંલગ્નતા અને અભિલગ્નતા પણ દર્શાવે. સંલગ્નતા, જ્યારે એક જ ચક્રના 2 ઘટકો, 2 વજ્રપત્ર એકબીજા સાથે જોડાય તો એ સંલગ્નતા છે. પણ આ પુકેસર છે દલપત્ર સાથે જોડાય એટલે 2 અલગ અલગ ચક્રના ઘટકો જોડાય તો એ અભિલગ્નતા કહેવાય, એડહેશન કહેવામાં આવે. એટલે અહીંયા સંલગ્નતા અને અભિલગ્નતા પણ તમે દર્શાવી શકો છો. આપણને આ રાયની પુષ્પાકૃતિ આપી છે અને પુષ્પાકૃતિની અંદર તમને 4 ઘટકોની અંદર મેં તમને કીધું વજ્રચક્રમાં 2 પત્ર અંદર 2 બહાર, આચ્છાદિત પ્રકારનું દલપત્રો છે ધારાસ્પર્શી પ્રકારે ગોઠવાયેલા છે. અને પુકેસર તમે જુઓ તો પુકેસરની સંખ્યા 6 છે, એમાંથી 2 લાંબા છે, દ્વિદીર્ઘી છે, એટલે 2 બહારની તરફ દોરેલા છે જો, અને 4 અંદર તરફ છે. અને આ જરાયુ વિન્યાસ કેવા પ્રકારનો છે? ચર્મવર્તી જરાયુ વિન્યાસ છે. તમને ખબર, રાયમાં અંદર રેપ્લમ કૂટપટનું નિર્માણ થતું હતું. અને આ અંડકો છે, અંડકો બીજાશયની દિવાલમાંથી ઉત્પન્ન થયેલા દેખાય છે. એટલે આ પ્રકારે જોવા મળે. હવે એનું પુષ્પસૂત્ર આપણે જોઈએ. પુષ્પસૂત્રને ધ્યાનમાં રાખો. રાયનું પુષ્પસૂત્ર જુઓ. પુષ્પ કેવું છે? નિયમિત, ઉભયલિંગી, સ્ત્રીકેસર પુકેસર 2 છે. વજ્રપત્ર 2+2 એટલે 2 અંદર 2 બહાર, કુલ 4 વજ્રપત્રો છે. દલપત્રોની અંદર 4 અને મુક્ત છે એકબીજાથી. પુકેસરની વાત કરીએ તો પુકેસર જુઓ કુલ 6 છે, પણ 2+4 લખ્યા છે. 2 લાંબા છે, 2ના તંતુ અને 4 ટૂંકા છે, એટલે દ્વિદીર્ઘી છે. અને સ્ત્રીકેસરમાં સ્ત્રીકેસરની અંદર 2 સ્ત્રીકેસર છે અને 2 યુક્ત છે, જોડાયેલા છે. અને બીજાશય ઉચ્ચસ્થ છે. સમજાણું તમને? તો આ પ્રકારે રાયની પુષ્પાકૃતિ છે એને રજૂ કરી શકાય, વર્ણવી શકાય.